એડમિશન YouTube ચેનલ. આજે આપણે બીકોમ સેમ 5 સ્ટેટિસ્ટિક્સ સ્ટાર્ટ કરીએ. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને. પહેલા સિલેબસ સમજાવું છું, બરોબર? સિલેબસમાં યુનિટ નંબર 1, ચેપ્ટર નંબર 1, ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન. યુનિટ નંબર 2, ચેપ્ટર નંબર 2, Poisson distribution and hypergeometric distribution. Unit number 3, chapter number 3, process control technique, statistical quality control. Unit number 4, chapter number 5, chapter number 4, load control technique, acceptation sampling. Okay, હવે ગુજરાતી મીડિયમ માટેનું સિલેબસ. યુનિટ નંબર 1, ચેપ્ટર નંબર 1, સંકલન અને તેના ઉપયોગો. યુનિટ નંબર 2, ચેપ્ટર નંબર 2, પોઇસન વિતરણ અને અતિ ગુણોત્તર વિતરણ. યુનિટ નંબર 3, ચેપ્ટર નંબર 3, પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિ, સાંખ્યિક ગુણવત્તા નિયંત્રણ. યુનિટ નંબર 4, ચેપ્ટર નંબર 4, જથ્થા નિયંત્રણ પદ્ધતિ, સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિ. બેટા તમારું લાસ્ટ યર છે આ, બરોબર? એટલે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે બી, કરિયર માટે બી, તમારું ટર્નિંગ પોઈન્ટ કહેવાય તમારી લાઈફ માટેનું. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ. એટલે બરોબર ધ્યાનથી સમજી લેજો. કોઈ બી ડાઉટ લાગે પૂરેપૂરું સિલેબસ ચલાવીશ. કોઈ બી તમને ડાઉટ લાગે, કોન્ટેક્ટ નંબર તમને આપ્યો છે, એ કોન્ટેક્ટ નંબર ઉપર બી મને કોન્ટેક્ટ કરી શકો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ નંબર 3, ચેપ્ટર નંબર 3, પ્રોસેસ કંટ્રોલ ટેકનિક, SQC. એટલે કે ચેપ્ટર નંબર 3, પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિ, सांख्यिक गुणवत्ता नियंत्रण. अब इंग्लिश मीडियम के अंदर बेटा, इन द मॉडर्न एज ऑफ इंडस्ट्रियल डेवलपमेंट देयर इज अ कंपटीशन इन एवरी ब्रांच. अभी के जो मॉडर्न एज ऑफ इंडस्ट्रियल डेवलपमेंट है, वहां पे हर इंडस्ट्री में भी आप लोगों को कंपटीशन दिखेगी. यहाँ पे क्या हो रहा है कि hence one of the primary needs of the top management, कोई भी मैनेजमेंट का प्राइमरी नीड्स है इन एनी प्रोडक्शन ऑर्गेनाइजेशन is to ensure that the product manufactured by them are of good quality. अगर हम गुड क्वालिटी, अच्छी क्वालिटी नहीं देंगे तो हम बाजार में, मार्केट में नहीं चल सकेंगे. Hence the basic aim of any manufacturer is to see that his product should compete with other product from the viewpoint of quality and price. अगर हमारी जो प्रोडक्ट है वो अदर प्रोडक्ट के साथ क्वालिटी में और प्राइस में बेस्ट होगी तो ही हमारी प्रोडक्ट चलेगी मार्केट में, वरना नहीं चलेगी. So the main object of a manufacturer should be to maintain a uniform standard of his product. अगर जो मैन्युफैक्चरर अपना यूनिफॉर्म स्टैंडर्ड नहीं रखेगा तो भी उसकी प्रोडक्ट्स आगे बढ़ेगी नहीं. The technique of quality control is a continuous process. ये वर्ड तुमको पता होना चाहिए कि the quality control is a continuous process in which the need for action is identified at the earliest possible stage. अगर यहाँ पे अपने को क्वालिटी कंट्रोल जो कंटिन्यूअस प्रोसेस नहीं होगी तो हम अच्छे से परफॉर्म नहीं कर पाएंगे. ठीक है? अब बेटा यूनिवर्सिटी के एग्जाम में ऐसा क्वेश्चन पूछा जाता है कि भाई ये प्रोसेस जो है, प्रोसेस कंट्रोल टेक्निक्स वो किसने स्टार्ट की हुई है? तो दिस टेक्निक्स were introduced by Dr. Walter A. Schweikart during the Second World War. अब अगर इंडिया में पूछे तो in India the use of statistical quality control started around 1950 by the effects of Professor P.C. Mahalanobis. ओके बेटा, હવે ગુજરાતી મીડિયમ બેટા, આજના ઔદ્યોગિક યુગમાં દરેક ક્ષેત્રે હરીફાઈ જોવા મળે છે. એટલે તમને દરેકે દરેક ક્ષેત્રમાં હરીફાઈ દેખાશે જ. કોઈપણ ઉત્પાદકનો મૂળભૂત ઉદ્દેશ પોતાનો ઉત્પાદિત માલ ગુણવત્તાની દ્રષ્ટિએ, ખાસ યાદ રાખવાનું, ગુણવત્તાની દ્રષ્ટિએ બજારમાં ટકી શકે તેવો હોય અને તેની કિંમત સરખામણીમાં ઓછી હોય છે. બરોબર? હવે
ઉત્પાદિત માલનું ગુણવત્તાની દ્રષ્ટિએ નિયંત્રણ કરવું કેવું બની ગયું છે, આવશ્યક થઈ ગયું છે કે ભાઈ ઉત્પાદિત માલનું જ્યારે બી તમે ગુણવત્તાની દ્રષ્ટિએ નિયંત્રણ કરવું હંમેશા ફરજિયાત છે. આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કરી ઉત્પાદિત માલની ગુણવત્તાનું ધોરણ જાળવવું અને તેમાં ઉત્તરોત્તર સુધારો કરવો તે પ્રક્રિયાને સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણ અથવા પ્રક્રિયા નિયંત્રણ પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે તમારે માલની ગુણવત્તાનું ધોરણ બી જાળવવાનું અને તેમાં ઉત્તરોત્તર સુધારો કરવામાં પણ આવે છે આ પ્રક્રિયાની અંદર, આ પદ્ધતિની અંદર. હવે મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન એમસીક્યુ માં અથવા વીએસક્યુ માં પૂછાય છે યુનિવર્સિટીની અંદર કે સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યું? તો ડોક્ટર વોલ્ટર એ શુહાર્ટે 20મી સદીના ત્રીજા દાયકામાં એટલે કે બીજા વિશ્વયુદ્ધના સમયે ડોક્ટર વોલ્ટરે આ પદ્ધતિનો ઉપયોગ અથવા આ પદ્ધતિનો સૌપ્રથમ ખ્યાલ આપેલો છે. ભારતમાં સાંખ્યિકીય ગુણવત્તા નિયંત્રણની પદ્ધતિનો ઉપયોગ પ્રોફેસર પીસી મહાલનોબિસ ના પ્રયત્નોને પરિણામે 1950 ના વર્ષમાં પ્રચલિત બન્યો છે. હવે આ વસ્તુ તમે તમારા બુક્સમાં નોટબુકમાં બી નોટ ડાઉન કરી શકો છો. अब क्वालिटी एंड क्वालिटी कंट्रोल, क्वालिटी किसको बोलेंगे और क्वालिटी कंट्रोल किसको कहेंगे? तो इन स्टैटिस्टिकल क्वालिटी कंट्रोल द टर्म क्वालिटी डज नॉट मीन द बेस्ट वन. मतलब ऐसा नहीं है कि अगर क्वालिटी का मतलब होता है कि जो बेस्ट है वो, ऐसा इसमें नहीं है, बट इट इज रिलेटेड टू सम स्पेसिफाइड स्टैंडर्ड. हमको कोई एक स्टैंडर्ड नक्की करना है, हमको कोई एक स्टैंडर्ड डिसाइड करना है, वो हमारा क्वालिटी हो जाएगा. बिफोर स्टार्टिंग मैन्युफैक्चरिंग अ प्रोडक्ट, अ मैन्युफैक्चरर मतलब जब भी कोई मैन्युफैक्चरिंग करता है उसके पहले क्या सोचता है? ऑलवेज डिसाइडेड सर्टेन स्टैंडर्ड of his product by keeping in mind the customer liking, the resources available and the cost, etc. And if the product satisfies the predetermined standard, it can be said that the quality is maintained. अगर हमने जो predetermined standard जो decide करा होगा अगर वो मेंशन कर देगा तो हमारी क्वालिटी गुड्स है, ऐसा हम अच्छे से बोल सकेंगे. Thus, in short, predetermined standard of product is called quality. गुणवत्ता ने गुणवत्ता नियंत्रण कोने कहेवाय? तो गुणवत्ता शब्द सामान्य रीते श्रेष्ठ वस्तुवाળી શબ્દ એવા અર્થમાં લેવામાં આવે છે, પરંતુ આપણે અહીં ગુણવત્તાનો અર્થ એ પ્રકારે લેવાનો નથી. એટલે કે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુ છે એ જ આપણી ગુણવત્તા થઈ ગઈ એવું મીનિંગ અહીંયા કાઢવાનું નથી. કોઈ પણ વસ્તુ બનાવતા પહેલા ગ્રાહકોની રુચિ અને જરૂરિયાતને લક્ષમાં લઈને ઉત્પાદક ગુણવત્તાના અમુક ધોરણો નક્કી કરે છે. એટલે કે અમુક ધોરણો નક્કી કરે કે ભાઈ આટલી વસ્તુ આ પ્રમાણમાં બનવી જોઈએ અને તે ધોરણો સતત જળવાઈ રહે તે માટે તે હંમેશા સજાગ રહે છે. નક્કી કરેલા ધોરણોસર જો માલનું ઉત્પાદન થતું હોય તો તેની ગુણવત્તા જળવાય છે તેમ કહેવાય. ટૂંકમાં ગુણવત્તા એટલે ઉત્પાદકે નક્કી કરેલા ધોરણો જાળવતી અને ગ્રાહકોની અપેક્ષા, આ વર્ડ બી અંદર આવવું જોઈએ બેટા, ગ્રાહકોની અપેક્ષા સંતોષતી હોય તેવું ધોરણ નક્કી કરવામાં આવે છે. अब हमारी क्वालिटी में वेरिएशन के 2 टाइप्स हैं. वेरिएशन इन क्वालिटी, the variation in the quality of product can therefore be divided under the following 2 heads. First one, variation due to chance causes. अब इसका मतलब ऐसा होता है कि कभी मतलब बाय चांस हमारे से कोई वेरिएशन आ गया, कोई गलती हो गई, तो इसको हम रोक नहीं सकते. ये क्या है? वेरिएशन ड्यू टू चांस कॉजेस. कभी हो भी सकता है, कभी ना भी हो सके. सेकंड वन जो है वेरिएशन ड्यू टू असाइनेबल कॉजेस. असाइनेबल कॉजेस मींस उसके अंदर ये 4 डिफरेंस आएंगे. फर्स्ट, डिफरेंस इन द क्वालिटी ऑफ रॉ मटेरियल. अगर हमारी क्वालिटी का, अगर हमारी प्रोडक्ट के अंदर रॉ मटेरियल अलग होगा, डिफरेंट होगा, तो उसके अंदर वेरिएशन आएगा. डिफरेंस इन मशीन्स, अगर मशीन न्यू मॉडर्न है, ओल्ड मॉडर्न है, ओल्ड मशीन है तो भी वेरिएशन आएगा. डिफरेंस इन ऑपरेटर, अब ऑपरेटर अगर एक्सपीरियंस वाला है तो हमको कोई प्रॉब्लम नहीं है, अगर नॉन एक्सपीरियंस है तो भी उसके अंदर वेरिएशन आएगा.
और डिफरेंस ऑफ टाइम, अगर हमारा सीजनेबल बिजनेस है तो भी उसके अंदर गुड्स के अंदर वेरिएशन तुम्हारे को दिखाई देगा। ગુણવત્તામાં ચલન, ઉત્પાદનની ગુણવત્તામાં થતું ચલન મુખ્યત્વે બે પ્રકારના કારણોને લીધે હોય છે। એક આકસ્મિક અથવા સાહજિક કારણોને લીધે થતું ચલન, એટલે આ કદાચ બની બી જાય ના બી બને, અને આ એવું કારણ છે કે જે બધામાં દેખાશે તમને, કારણોને લીધે થતું ચલન। નિર્દેશી શકાય તેવા કારણોને લીધે થતું ચલન, એટલે આ નિર્દેશી શકાયનો મીનિંગ થાય કે આ ચાર કારણોને તમે એનો ઉકેલ મેળવી શકો છો, બરોબર। તો એમાં પહેલું કાચા માલમાં થતો ફેરફાર, જો તમારું માલ સામાનમાં ડિફરન્ટ હોય એટલે માલ સામાનમાં તફાવત હશે તો તમારી ગુણવત્તામાં ચલન દેખાશે। જો તમારી જોડે સેકન્ડ યંત્રોમાં તફાવત, એટલે જો તમારી જોડે યંત્રો જૂના અને નવા એવી રીતે અલગ-અલગ ડિફરન્ટ પડતા હોય તો બી તમારી ગુણવત્તામાં ચલન દેખાશે। અને કારીગરોમાં તફાવત, કારીગરો જો તમારા અનુભવી કારીગરો હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય, બટ જો અનુભવી ના હોય, બિન અનુભવી કારીગરો હશે તો બી તમારી ગુણવત્તામાં ચલન દેખાશે। અને સમયમાં થતા ફેરફારને લીધે થતું ચલન, એટલે જો તમે કોઈ સિઝનેબલ બિઝનેસ કરતા હો, એટલે કે મોસમી પ્રકારનો કોઈ ધંધો કરતા હો તો સમયના કારણે બી તમારું ગુણવત્તામાં ચલન દેખાય છે। ટાઇપ્સ ઓફ સમ, દાખલાના પ્રકારો, મેઇન બે ટોપિક છે। કેપિટલ A ચાર્ટ્સ ફોર વેરિએબલ, કેપિટલ B ચાર્ટ્સ ફોર આટ્રિબ્યુટ્સ। A ચલ માટેના આલેખો, B गुणात्मक आलेखो। चल माटेना अथवा चार्ट्स फॉर वेरिएबल कीधुं होय तो x बार चार्ट्स एंड r चार्ट। चार्ट्स फॉर एट्रीब्यूट એટલે ગુણાત્મક આલેખોમાં p ચાર્ટ, np ચાર્ટ એન્ડ c ચાર્ટ। હવે p ચાર્ટ ની જગ્યાએ તમને એવું બી ઘણી વખત આપેલું હશે ફોર ફ્રેક્શન ડિફેક્ટિવ, np ચાર્ટ ફોર નંબર ઓફ ડિફેક્ટિવ્સ and C charts for number of defects per unit। એટલે P આલેખનું બીજું નામ છે ખામી પ્રમાણનો આલેખ, NP આલેખનું બીજું નામ છે ખામીવાળી વસ્તુઓનો આલેખ, અને C આલેખનું બીજું નામ છે ખામીઓની સંખ્યાનો આલેખ। એટલે આ ચેપ્ટરની અંદર આપણે ટોટલ 5 પ્રકારના ગ્રાફ એટલે કે ચાર્ટ શીખવાના છે, બરોબર। એની અંદર 2 x બાર અને r 110% कंपल्सरी बने कंपल्सरी पूछाय यूनिवर्सिटी ની एग्जाम ની અંદર, અને એની ઓર માં p ચાર્ટ, np ચાર્ટ અને c ચાર્ટ આ બંને એકબીજાની ઓર માં હોય છે। 8 માર્ક્સ નો બી સમ હોઈ શકે અને 7 માર્ક્સ નો બી સમ હોઈ શકે છે। હવે આ સમ આના માટેની જે બેઝિક કંટ્રોલ લિમિટ્સ છે એનું પહેલા ફૂલ ફોર્મ જોઈ લો। CL means central line, CL equals to મધ્ય રેખા, LCL equals to lower control limit, means LCL equals to નીચલી નિયંત્રણ સીમા, UCL equals to upper control limit, UCL equals to ઉપલી નિયંત્રણ સીમાઓ। હવે ફ્રેન્ડ્સ ચાર્ટ્સ ફોર વેરિએબલ, ચલ માટેના આલેખોની આપણે કંટ્રોલ લિમિટ્સ જે નિયંત્રણ સીમાઓ છે, કંટ્રોલ લિમિટ્સ ઓફ x બાર ચાર્ટ એટલે x બાર આલેખની નિયંત્રણ સીમાઓના ફોર્મ્યુલા છે। તો CL equals to x double bar, LCL equals to x double bar A2 into R bar, UCL equals to x double bar plus A2 into R bar। હવે LCL માં always minus, UCL માં always plus। ફરીવાર CL equals to x double bar, LCL equals to x double bar A2 into R bar, UCL equals to x double bar A2 into R bar। LCL માં minus, UCL માં plus। ઘણી વખત એવું બને છે કે A2 ની કિંમત તમને ડાયરેક્ટ સમમાં આપેલી જ હશે, પણ જો ના આપેલું હોય તો A2 equals to 3/D2 into root L, આ એનું ફોર્મ્યુલા। સેકન્ડ કંટ્રોલ લિમિટ્સ ઓફ R ચાર્ટ, R આલેખની નિયંત્રણ સીમાઓ, CL equals to R bar, LCL equals to D3 into R bar, UCL equals to D4 into R bar। D3 અને D4 ની વેલ્યુ તમને સમમાં હંમેશા આપેલી જ હશે। ઓકે, આના પછી આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ। હવે ફ્રેન્ડ્સ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ। કન્સ્ટ્રક્ટ x bar chart from the following: A2 equals to 0.58, નીચેની માહિતી પરથી x bar આલેખ દોરો, A2 equals to 0.58 નો। સમ નંબર છે 27, હું ડાયરેક્ટ આન્સર લખું છું।
सीरियल नंबर को अथवा निदर्श क्रम को x बार एंड r फर्स्ट 1 टू 10 અંદર જે સમમાં આપેલું છે એ બધી વેલ્યુ લખી દો. હવે આ વેલ્યુ નું ટોટલ કરવાનું છે તો 24 28 30 35 20 14 18 20 22 and last one 29. Total is 240. Then r 3 plus 5 plus 4 plus 1 plus 8 plus 9 plus 5 plus 2 plus 10 plus 3. Total is 50. चलो x bar equals to sigma x bar x double bar equals to sigma x bar upon m. तो sigma x bar total is 240 divided by 10. Answer is 24. So r bar equals to sigma r upon m. 50 divided by 10. Answer is 5. Okay. હવે હેડિંગ લખવાનું કંટ્રોલ લિમિટ્સ ઓફ x બાર ચાર્ટ x આલેખની નિયંત્રણ સીમાઓ. then CL equals to x double bar answer is 24. चलो LCL equals to x double bar minus A2 into R bar. x double bar 24 minus A2 ની વેલ્યુ તમને સમમાં છે કે 0.58. R bar આપણે ફાઇન્ડ કરીને લાયા છે 5. ચલો 24 0.58 into 5 answer is 2.9 minus 24 21.1 LCL. Then UCL equals to x double bar plus A2 into R bar. x double bar 24 plus 0.58 R bar means 5. 24 0.58 to 5 2.9. Total is 26.9. ફરીવાર સમજાયું બેટા. પહેલા સિરિયલ નંબર x બાર એન્ડ r જે સમમાં આપેલું હોય એનું જ લખવાનું. टोटल करो तो 240 आनु टोटल થશે 50. x double bar equals to sigma x bar upon m. 240 divided by 10 answer is 24. r bar equals to sigma r upon m. 50 divided by 10 answer is 5. control limits of x bar chart x આલેખની નિયંત્રણ સીમાઓ. CL equals to x double bar answer is 24. LCL equals to x double bar minus A2 into R bar. 24 minus A2 ની વેલ્યુ 0.58 into 5 answer is 2.9. 24 minus 2.9 answer is 21.1. UCL equals to x double bar plus A2 into R bar. 24 plus 0.58 into 5 2.9. 24 plus 2.9 answer is 26.9. હવે બેટા તમારે ચાર્ટ્સ ડ્રો કરવાનું છે તો ઓલવેઝ ફર્સ્ટ x and y x ઉપર ઓલવેઝ સિરિયલ નંબર. કોઈ भी સમ હોય ગમે એટલા દાખલા ગણો હંમેશા સિરિયલ નંબર x ઉપર જ આવશે. x એક્સિસ અથવા x અક્ષ કહેવાય. બરોબર. હવે y અક્ષની વાત કરીએ આપણે એટલે y એક્સિસ ની અંદર પહેલા તમારે કંટ્રોલ લિમિટ્સ એન્ડ તમારું જે નંબર ઓફ x બાર છે એ જોવાનું કે એમાં સ્મોલેસ્ટ નંબર કોણ છે એન્ડ હાઈએસ્ટ નંબર કોણ છે. તો ફર્સ્ટ સ્મોલેસ્ટ નંબર તમે જોશો તો આમાં સૌથી સ્મોલેસ્ટ નંબર છે 14. ઓકે. and highest number is 35. એટલે 14 and 35 બંને તમારી જોડે આમાં સૌથી સ્મોલેસ્ટ છે 14 and highest number છે 35. તો હવે ડિફરન્ટ એવી રીતે લેવાનું કે ગ્રાફ બહુ નાનું બી ના બને અને ગ્રાફ બહુ મોટું બી ના બનવું જોઈએ. એટલે તમારે હંમેશા ડિફરન્ટ જ્યારે બી y ઉપર લખો તો એ રીતે પહેલા વિચારીને તમારે લખવાનું. તો હવે અહીંયા 14 છે and 35 છે તો હું 2 નો ડિફરન્ટ લઈ લઉં છું. સ્ટાર્ટિંગ કરીશ 12 થી. હવે કોઈ બી સમમાં તમે 0 થી આગળના નંબર ના લખો તો એની આગળ તમારે z બનાવી દેવાનું આવી રીતે. એટલે અહીંયા 12 then 14 16 18 20 22 24 26 28 30
32, 34 and 36. ओके, x ઉપર તો સિરિયલ નંબર 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા જેટલા હોય 1 to 10 તો 1 to 10. નેક્સ્ટ સમમાં તો બીજા સમમાં 1 to 8 આવશે તો આપણે 1 to 8 ડ્રો કરવાનું. ઓકે, હવે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ CL ડ્રો કરવા માટે. તો CL equals to 24 આન્સર છે. તો 24 ની સામે સીધું લાઈન સ્કેલ થી જોઈન કરવાની. બેટા સ્કેલ ડ્રો સ્કેલ નો જ યુઝ કરવાનું છે તમારે. CL ચલો LCL equals to 21.1. તો પહેલા તો કન્ડિશન 20 and 22 ની વચ્ચે 20 આ 1 આવી જશે અને એની ઉપર 0.1 છે તો 21 ઉપર કરશું તો બી કોઈ પ્રોબ્લેમ નથી. UCL equals to 26.9 means 27 ઉપર કરશું તો બી ચાલશે. UCL ઓકે, પહેલા આવી રીતે તમારે CL, LCL and UCL બધા સમ્બંધ ડ્રો કરી દેવાનું. હવે 1 by 1 સિરિયલ નંબરની સામેનો જે નંબર છે એના ઉપર ડોટ મૂકીને રાઉન્ડ કરો. એટલે તમે ગ્રાફમાં ડ્રો કરશો એટલે 1 ની લાઈનમાં સીધું 24 ડોટ મૂકીને રાઉન્ડ. સેકન્ડમાં 28 આ બાજુ જશે 28. ચલો થર્ડમાં 30 એટલે થર્ડ નંબર ઉપર 30. ફોરમાં 35 એટલે 34 and 36 ની વચ્ચે આવી જશે 35. 5 number is 20. 6 number is 40. 7 number is 18. 8 number is 20. 9 number is 22. And last one 10 number is 29. 29 means 28 and 30 ની middle minus 29. હવે આને બી સ્કેર થી જોઈન કરજો. 1 2 3 4 5 6 7 8 9 and 10. Okay, 1 2 2 2 2 3 3 2 4 4 2 5 5 2 6 6 2 7 7 2 8 8 2 9 9 2 10. હવે તમારે નીચે કન્ક્લુઝન એટલે કે તમારે નિર્ણય લખવાનું છે. કન્ક્લુઝન in X bar chart the points for observation number. હવે બેટા આમાં શું કરવાનું કે UCL અને LCL ની બહારના જે બી સિરિયલ નંબર અથવા ઓબ્ઝર્વેશન નંબર દેખાય એ બધાના નંબર લખવાના. એટલે ઓબ્ઝર્વેશન નંબર 2 3 4 5 6 7 8 and 10 fall outside the control limit. The process is therefore not under control. એટલે કે તમારું જે બી પ્રોસેસ છે એ કંટ્રોલમાં નથી. જો તમારું UCL અને LCL ની વચ્ચે બધા સિરિયલ નંબર આવી જાય તો પ્રોસેસ ઇન કંટ્રોલમાં છે. અત્યારે પ્રોસેસ શું છે? આઉટ ઓફ કંટ્રોલ. એટલે કે નોટ અંડર કંટ્રોલ વિથ રિસ્પેક્ટ ટુ એવરેજ. હવે ગુજરાતી મીડિયમમાં નિર્ણય આવી રીતે લખવાનું કે x બાર આલેખમાં અવલોકન નંબર, તમારો અવલોકન નંબર એટલે નિદર્શ ક્રમ 2 3 4 5 6 7 8 અને 10 નિયંત્રણ સીમાઓની બહાર પડે છે. એટલે કે આ બંને નિયંત્રણ સીમાઓની બહાર જેટલા બી તમારા અવલોકન નંબર આવે ને ત્યાંથી તમારે ઓળખી લેવાનું કે આ પ્રક્રિયા નિયંત્રણમાં નથી ને નિયંત્રણ સીમાઓની બહાર પડે છે. તેથી સરેરાશ x બાર ને અનુલક્ષીને ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. ફરીથી સમજાઈ દઉં. પહેલા આનું ટોટલ કરવાનું,
x bar and r, cl, lcl and ucl, પછી ગ્રાફ એન્ડ લાસ્ટમાં કન્ક્લુઝન એટલે કે નિર્ણય લખવાનો. હવે બેટા તમને મારું ટીચિંગ ગમતું હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ શેર કરો. થેન્ક યુ સો મચ.